નમસ્કાર. ચાલો આજે આપણે જઈએ અમદાવાદ શહેરના દિલમાં, એના હૃદયમાં. આપણે કોઈ મોટી ઇમારતો કે આધુનિક વિકાસની વાત નથી કરવાના, ના, પણ એ ગલીઓની વાત કરીશું જ્યાં આ શહેરનો સાચો આત્મા ધબકે છે, અને એ છે અમદાવાદની પોળ. ચાલો સાથે મળીને આ અનોખી દુનિયાને સમજીએ. આખી વાતની શરૂઆત થાય છે એક ખાસ વર્ષથી. વર્ષ હતું 2017. આ એ જ વર્ષ છે જ્યારે અમદાવાદને આખી દુનિયાના નકશા પર એક નવી અને બહુ જ ખાસ ઓળખ મળી. જી હા, 2017માં યુનેસ્કોએ અમદાવાદને ભારતનું પહેલું વહેલું વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું. આ માત્ર અમદાવાદ માટે જ નહીં, પણ આખા દેશ માટે ગર્વની ક્ષણ હતી. પણ સવાલ એ થાય કે આટલું મોટું સન્માન, એવું તો શું છે આ શહેરમાં જે તેને દુનિયાના બીજા શહેરોથી અલગ પાડે છે? આ સવાલનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: પોળ. અને આ સન્માનનું કેન્દ્રબિંદુ છે અમદાવાદની પોળ સંસ્કૃતિ. જો, આ ખાલી રહેવાની જગ્યા નથી, પણ સાથે મળીને એક સમુદાય તરીકે જીવવાની એક અનોખી રીત છે. ચાલો આને જરા વધુ નજીકથી જોઈએ. જુઓ, પોળ એટલે માત્ર સાંકડી ગલીઓનું ગૂંચળું નહીં, ના, એ તો એક જીવંત મ્યુઝિયમ છે. એક એવું મ્યુઝિયમ જ્યાં દરેક ઘર, દરેક ખૂણો અને દરેક ઓટલો સદીઓ જૂની વાર્તાઓ કહી રહ્યો છે. અને આપણે કોઈ એક બે ગલીની વાત નથી કરી રહ્યા. અમદાવાદના જૂના શહેરમાં આવી 600થી પણ વધુ પોળો છે. વિચારો, એકબીજા સાથે જોડાઈને કેવું અદ્ભુત જાળું રચતી હશે. તો ચાલો હવે જરા ટાઈમ મશીનમાં બેસીને પાછળ જઈએ અને સમજીએ કે આ પોળો આવી ક્યાંથી અને શા માટે બની. આ પોળો ખરેખર ઇતિહાસમાં જવાનો એક દરવાજો છે. ખબર છે આ પોળ શબ્દ આવ્યો ક્યાંથી? એનો મૂળ છે સંસ્કૃત શબ્દ પ્રતોલીમાં, જેનો અર્થ થાય છે પ્રવેશદ્વાર. અને ખરેખર દરેક પોળ એક સુરક્ષિત દુનિયાનું, એક સમુદાયનો પ્રવેશદ્વાર જ તો હતી. વાત છે 15મી સદીની. અહમદ શાહે અમદાવાદ વસાવ્યું, પણ એ સમયે સુરક્ષા સૌથી મોટો પડકાર હતો. એટલે શું થયું? એક જ જ્ઞાતિ કે એક જ વ્યવસાયના લોકોએ ભેગા મળીને રહેવાનું શરૂ કર્યું, અને પોતાના મહોલ્લા એવી રીતે બનાવ્યા કે કોઈ બહારનો માણસ, કોઈ દુશ્મન સહેલાઈથી અંદર આવી જ ન શકે. એટલે જ આ ગલીઓ સાંકડી અને વાંકી ચૂકી છે. ઘરોની વચ્ચેથી ગુપ્ત રસ્તાઓ પણ છે. આખું એક ડિફેન્સ સિસ્ટમ જ સમજી લો. પણ વાત ખાલી સુરક્ષાની નથી. અહીંના લોકોનું જીવન ધોરણ પણ એટલું જ અદ્ભુત હતું. ચાલો હવે એક પોળના ઘરની અંદર જઈને જોઈએ કે એમાં શું જાદુ છે. કોઈ પણ પોળના ઘરનું સ્થાપત્ય જુઓ ને, તો એ મુખ્યત્વે 3 પાયા પર ટકેલું છે. પહેલું, લાકડા પરની અદ્ભુત કોતરણી, એટલે કે કાષ્ઠકલા. બીજું, ઘરની વચ્ચોવચ આવેલો ખુલ્લો ચોક. અને ત્રીજું, પાણી બચાવવા માટેનો ભૂગર્ભ ટાંકો. અહીંના ઘરોની કાષ્ઠકલા, વાહ! એવું લાગે જાણે કોઈ કવિએ લાકડા પર કવિતા કોતરી નાખી હોય. બારીઓ, દરવાજા, ઝરૂખા બધે જ મોર, પોપટ, ફૂલવેલની એટલી બારીક કોતરણી છે ને કે બસ જોતા જ રહી જઈએ. પછી આવે છે ઘરની વચ્ચોવચ આવેલો ચોક. આને તો ઘરના ફેફસા જ કહી શકાય. કેમ? કારણ કે આખા ઘરને કુદરતી પ્રકાશ અને તાજી હવા અહીંથી જ મળે છે. ઘરનો કોઈ ખૂણો અંધારો ન રહે. અને આ જ ચોકની નીચે જમીનની અંદર એક બીજું રહસ્ય છુપાયેલું છે: ટાંકો. આ એક ભૂગર્ભ ટાંકી છે. વરસાદનું પાણી જે છત પર પડે એ બધું જ પાઇપલાઇનથી સીધું આ ટાંકામાં ભેગું થાય. વિચારો, સદીઓ પહેલાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કેવી અદ્ભુત સિસ્ટમ હતી. સારું, તો ઘરની અંદરની દુનિયા તો આપણે જોઈ લીધી, પણ પોળનો અસલી જાદુ તો ઘરની બહાર છે, એની સામુદાયિક જગ્યાઓમાં. ચાલો હવે જરા બહાર નીકળીને એ સંસ્કૃતિને પણ સમજીએ. અહીંયા 2 શબ્દો સમજવા જેવા છે: ચોક અને ઓટલો. ચોક એ ઘરની અંદરની, પરિવારની અંગત જગ્યા છે, પણ ઓટલો ઘરની બહાર હોય છે. એ આખી પોળનું સોશિયલ હબ છે, જ્યાં બધા ભેગા થાય. આ ઓટલો ખાલી બેસવા માટેની જગ્યા નથી, એ તો દિલ ખોલવાની જગ્યા છે. અહીંયા જ સુખ દુઃખની વાતો થાય, અહીંયા જ ગપ્પા મરાય, અને અહીંયા જ સંબંધો વધુ ગાઢ બને. એટલે જ તો કહેવાય છે કે પોળમાં આખું નગર એક પરિવાર જેવું છે. અને આ પરિવારમાં ખાલી માણસો જ નથી હોતા. પોળની સંસ્કૃતિમાં પશુ પક્ષીઓનું પણ એટલું જ મહત્વ છે. અને એનું સૌથી સુંદર ઉદાહરણ છે ચબૂતરો. પોળના નાકે આવેલો આ કલાત્મક મિનારો પક્ષીઓ માટેનું ઘર અને ચણ પાણીની જગ્યા છે.
માણસ અને પ્રકૃતિ વચ્ચેના પ્રેમનું આનાથી સુંદર પ્રતીક બીજું શું હોઈ શકે? એક વાત ખાસ સમજવા જેવી છે. આ પોળો કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુઓ નથી. આ જીવંત છે. અહીં આજે પણ લોકો રહે છે, પરંપરાઓ સચવાયેલી છે, અને તહેવારો એ તો એવી ધામધૂમથી ઉજવાય છે કે બસ. ખાસ કરીને 2 તહેવારો. ઉત્તરાયણ વખતે તો પોળના ધાબા પર જાણે મેળો ભરાયો હોય. ચારે બાજુ પતંગો અને કાઈપોછેની બૂમો. અને નવરાત્રિમાં, અરે વાહ, પોળની ગરબીમાં પરંપરાગત ગરબાના તાલે જે માહોલ જામે છે એ તો અનુભવવાની વસ્તુ છે. આ જ તો છે સામુદાયિક ભાવના. તો આપણે ઇતિહાસ જોયો, સ્થાપત્ય સમજ્યું અને જીવંત સંસ્કૃતિનો અનુભવ પણ કર્યો. પણ હવે સવાલ એ છે કે આટલા અમૂલ્ય વારસાને ભવિષ્ય માટે સાચવવામાં કેવી રીતે આવી રહ્યો છે? આ વારસાને જીવંત રાખવા અને દુનિયાને બતાવવા માટે એક સરસ પહેલ છે હેરિટેજ વોક. આ એક એવી સફર છે જે સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધી લઈ જાય છે. અને આ રસ્તામાં આપણે 600 વર્ષના જીવંત ઇતિહાસમાંથી પસાર થઈએ છીએ. તો આખી વાતનો સાર શું છે? એ જ કે પોળો એટલે ખાલી ઈંટ, પથ્થર અને લાકડાના મકાનો નથી. એ તો માનવીય સંબંધો, એકબીજાની હૂંફ અને સામાજિક મૂલ્યોનું જીવતું જાગતું સ્વરૂપ છે. જે પોતાનાપણાનો અહેસાસ પોળના ઓટલા પર બેસીને થાય એ કદાચ બીજે ક્યાંય ન મળે. પણ એક સવાલ મનમાં રહી જાય છે. આજના આધુનિક સમયમાં જ્યાં મોટા મોટા એપાર્ટમેન્ટ્સમાં બાજુના ફ્લેટમાં કોણ રહે છે એની પણ ખબર નથી હોતી, ત્યાં આપણે આ અમૂલ્ય વારસાને કેવી રીતે સાચવીશું? કેવી રીતે સુનિશ્ચિત કરીશું કે પોળની આ સહજીવનની ભાવના માત્ર વાર્તાઓમાં નહીં પણ આવનારી પેઢીઓના જીવનમાં પણ ધબકતી રહે?